જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવઃ શ્વ્યાનાંતાનિજાચાર્યાન પ્રમામી મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષૌ પંચધારદયે પમઃ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિનોદભાઈ ગજ્જર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ભાવનાબેન ગજ્જર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ 8મો સ્કંદ છે અને 127મો શ્લોક છે. એમની આજથી શરૂઆત કરી રહ્યા છીએ. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. JR વડાલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. પોસ્ટ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ગિરધરભાઈ પટેલ, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ પણ પોસ્ટ બધી જ શેર કરો છો, ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ ગિરધરભાઈ. 127મો શ્લોક. પાશબદ્ધ બલિહ સર્વ દૈત્ય પક્ષોપ મર્દક સુતલ સ્થાપિત બલિહ સ્વર્ગાધિક સુખપ્રદ. 628મું નામ છે પ્રભુનું પાશબદ્ધ બલિહ. વરુણના પાશથી બલિને બાંધનારા. તો વામનજીએ 3 પગલા છે. એ વામનજીએ 3 પગલાના બહાને સમગ્ર પૃથ્વી છીનવી લીધી વામન પ્રભુએ, અને અસુરો બધા લડવા લાગ્યા. બલિના કહેવાથી દાનવો બધા રસાતાલમાં ગયા, અને તેમના ગયા પછી પક્ષીરાજ ગરુડે ભગવાનના હૃદયની વાત જાણી અને વરુણના પાસથી બલિને બાંધી દીધો છે. 629મું નામ છે સર્વ દૈત્ય પક્ષોપમર્દક. સર્વ દૈત્યોના પક્ષને મર્દન કરનારા. દૈત્યોએ જોયું કે વામનજીએ સમગ્ર પૃથ્વી જૂટવી લીધી છે. તેમણે વિચાર્યું કે આ સમયે બલિ યજ્ઞના દીક્ષિત છે, આથી તે કશું કહેશે નહીં. દૈત્યોને ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ પરસ્પર છે કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ નથી, આ તો કે માયાવી વિષ્ણુ છે. તો બ્રાહ્મણના રૂપમાં તે દેવતાઓનું કાર્ય કરવા ચાહે છે, એટલે કે દેવતાઓનું ભલું ઈચ્છે છે ને આપણું નથી ઈચ્છતા એમ. તો અમારું સર્વસ્વ છે એ તેમણે લઈ લીધું છે. આપણો રાજા બલિ સત્યનિષ્ઠ છે અને તે હાલમાં દીક્ષિત બન્યો છે. બ્રાહ્મણો માટે તેના દિલમાં અત્યારે દયા છે, આથી તે હમણાં કશુંય નહીં કરે. આ અવસ્થામાં આ શત્રુને મારી નાખવો આપણો ધર્મ છે. આનાથી આપણા સ્વામી બલિની સેવા થશે. આમ વિચારી દૈત્યોએ હથિયારો બધા ઉઠાવ્યા, અને વિષ્ણુ પાર્ષદોએ આ જોયું. એ પણ શાસ્ત્રો ઉઠાવીને આવ્યા અને દૈત્યોને રોક્યા. નંદ સુનંદ જય વિજય પ્રબલ બલ વગેરે પાર્ષદો હતા, અને તેમની પાસે 10,000 હથિયારો જેટલું તો બળ હતું. આ વિષ્ણુ પાર્ષદો અસુરોની સેના છે એનો સંહાર કરવા લાગ્યા, અને બલિને ગુરુનો શ્રાપ યાદ આવ્યો. દૈત્યોને લડતા બધાને અટકાવ્યા, અને દૈત્યો રસાતલમાં જતા રહ્યા. આપે દૈત્ય પક્ષના યોદ્ધાઓનું મર્દન કર્યું. સુતલ સ્થાપિત બલિહ, બલિને સુતલમાં સ્થાપનારા. બલિ વરુણના પાસમાંથી બંધાયો, પાસથીને, અને તેના હાથમાં છે જે સંપત્તિ હતી એ બધી એ સરી ગઈ હતી.
હાથમાંથી સંપત્તિ સરી ગઈ હતી, પણ તેની બુદ્ધિ છે ને એ નિશ્ચયાત્મક હતી. એટલે ભગવાને બલિને એવું કહ્યું કે તે મને 3 ડગલામાં પૃથ્વી આપવા કહ્યું હતું, 2 પગલા મેં ભર્યા તો 2 પગલામાં તારા 3 લોક મપાઈ ગયા, તો હવે આ 3જું ડગલું મારે ક્યાં ધરવું? હાલ બોલ કે તારું બધું જ હવે મારું થઈ ગયું છે, તારી પ્રતિજ્ઞા હવે પૂર્ણ કરી શકે એમ તું છે નહીં, તારે કે હવે નરકમાં જવું પડશે. બોલ, તારા ગુરુની એમાં સંમતિ છે જ, આથી તું નરકમાં પ્રવેશ કર. તો સુતલ નામના 3જા પાતાલમાં પછી બલિને આ રીતે સ્થાપ્યો. અને 631મું નામ છે સ્વર્ગાધિક સુખપ્રદઃ, સ્વર્ગથી પણ વિશેષ સુખ આપનારા, સ્વર્ગ કરતાંય વધારે સુખ આપનારા. તો પ્રભુ બ્રહ્માજીને કહે છે કે મેં બલિને જે સ્થાન આપ્યું છે ને તે મોટા મોટા દેવતાઓને પણ ખૂબ મુશ્કેલીઓથી પ્રાપ્ત થાય ને આ એવું મેં એને સ્થાન આપ્યું. તો સાવરણી મન્વંતરમાં તે મારો પરમ ભક્ત ઇન્દ્ર બનશે અને ત્યાં સુધી તે વિશ્વકર્માને બતાવેલ સુતલ લોકમાં રહેશે. તો અહીં રહેનારા મારી કૃપા દ્રષ્ટિનો અનુભવ કરે છે. આથી આ લોકમાં રહેનારને શારીરિક કે માનસિક રોગ, થાક, પરાજય, વિઘ્નો કાંઈ નડતા નથી. તો બલિને પ્રભુ કહે છે કે ઇન્દ્રસેન મહારાજ, તમારું કલ્યાણ થાઓ. હવે તમે તમારા ભાઈ બંધુઓ સાથે આ સુતલ લોકમાં જાઓ. સ્વર્ગના દેવતાઓ પણ આ લોકની ઈચ્છા કરે છે, એવો આ લોક છે, ત્યાં તમે સ્થાયી થાઓ. 128મો શ્લોક છે કર્મ સંપૂર્તિ કરતા ચ સ્વર્ગ સંસ્થાપિતા મરહ જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા મહામિનોબ્ધિ સંશ્રય. જય હો વિનોદભાઈ, કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે, જીતુભાઈ પોકિયા સ્વાગત છે, કાંતાબેન ગુમલિયા, ગોપાલભાઈ ગુમલિયા સ્વાગત છે, પૂનમબેન બાલા સ્વાગત કરું છું આપનું, એમાબેન ગુજરાતી સ્વાગત છે, જય હો, આભાર આપનો, મુકેશભાઈ અઘેરા સ્વાગત છે, રસિકભાઈ ગડિયા, અનસુયાબેન ગડિયા સ્વાગત છે, લલિતાબેન અકબરી, રંજનબેન લુણાગરિયા, કાંતાબેન કોઠડિયા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે સત્સંગમાં. 632મું નામ કર્મ સંપૂર્તિ કરતા બલિ રાજાએ આરંભેલ યજ્ઞ કર્મની સારી રીતે સમાપ્તિ કરનાર. તો ભક્તે છે આદરું છે કામ તો અવશ્ય પૂરું કરે. બલિ રાજાના યજ્ઞમાં પ્રભુ પધાર્યા, બલિ રાજાને દર્શન આપ્યા. આ રીતે રાજાને યજ્ઞરૂપી કર્મનું ફળ તો મળી જ ગયું હતું, આમ છતાં યજ્ઞનો વિધિ અપૂર્ણ રહ્યો હતો. તેને પૂર્ણ કરવા ભગવાન શુક્રાચાર્યને કહે છે કે તમારો શિષ્ય યજ્ઞ કરતો હતો, તેમાં જે ત્રુટિ રહી ગઈ છે તે આપ પૂર્ણ કરો. તો કર્મ કરવામાં જે કાંઈ ભૂલચૂક થઈ જાય છે તે બ્રાહ્મણોની કૃપા દ્રષ્ટિથી સુધરી જાય છે. શુક્રાચાર્યજી કહે છે કે જે વ્યક્તિ આપને સમસ્ત કર્મ સમર્પિત કરે છે, આપ યજ્ઞ પુરુષની પૂજા કરે છે, તેના કર્મમાં કોઈ ત્રુટિ રહે નહીં. પ્રભુના નામ સંકીર્તનથી સઘળી ભૂલો છે એ સુધરી જાય છે. છતાં પ્રભુ આપ આજ્ઞા કરો છો તો પાલન હું કરીશ. આપની આજ્ઞાનું પાલન છે એ કલ્યાણ કરે છે. આ રીતે શુક્રાચાર્યજીએ બીજા બ્રહ્મર્ષિઓને સાથે લઈ અને યજ્ઞમાં જે કાંઈ કમી રહી હતી તે પૂર્ણ કરી હતી. 633મું નામ સ્વર્ગ સંસ્થાપિતા મરહ, સ્વર્ગમાં દેવતાઓને પુનઃ સારી રીતે સ્થાપન કરનાર. અમર એટલે દેવો, દેવોને ફરીથી સ્વર્ગલોકમાં છે સ્થાપ્યા. અને વામનજીએ 3 પગલામાં જે ભૂમિ માંગી અને બલિનું સર્વસ્વ લઈ લીધું. ઇન્દ્ર વામનજીના મોટા ભાઈ છે અને અદિતિના પુત્ર ઇન્દ્ર, વામનજી પણ અદિતિના જ પુત્ર. આમ ઇન્દ્ર છે એ મોટા ભાઈ થાય
પ્રભુએ પોતાના મોટા ભાઈ ઇન્દ્રને છે એ સ્વર્ગનું રાજ્ય આપ્યું. પહેલા પણ આ રાજ્ય ઇન્દ્રનું જ હતું, પણ તેના દુશ્મનોએ છીનવી લીધું હતું, એટલે પ્રભુએ ફરીથી તેને અપાયું. 634મું નામ છે જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા. ત્રિવિધ ધર્મો વડે ઉપાસન કરવા યોગ્ય સેવા પોતાના આત્માને જણાવનાર. તો ધર્મો 3 પ્રકારના છે: સાત્વિક, રાજસ અને તામસ. જીવના અધિકાર પ્રમાણે આ ધર્મોથી છે પ્રભુનું સેવન છે એ કરે છે. તો જીવનો જેવો અધિકાર એ પ્રમાણે જીવ છે એ ધર્મોથી પ્રભુનું સેવન કરે છે. સાત્વિક જીવો છે એ સાત્વિક ભાવથી, રાજસ જીવો હોય એ રાજસ ભાવથી, અને તામસ જીવો હોય એ તમો ભાવથી પ્રભુ છે એની આરાધના કરે છે. આમ ત્રિવિધ ધર્મોથી પ્રભુ જ છે એ ઉપાસના કરવા યોગ્ય છે. ગીતા આજ્ઞા છે કે જે અન્ય દેવોના ભક્તો શ્રદ્ધાયુક્ત બની તે દેવોનું યજન કરે, તે અવિધિપૂર્વક પણ મને જ ભજે છે. પ્રભુ સર્વેશ્વર અને સર્વવ્યાપક છે, તેથી આવું બને છે. તો વામન અવતારના નામ અહીં સંપન્ન થયા છે. હવે મત્સ્ય અવતારના નામો છે એ કહીએ છીએ. 635મું નામ છે મહામીનઃ. મત્સ્ય રૂપધારી પ્રભુ. મીન એટલે માછલી, તો મહામીન એટલે મત્સ્ય રૂપધારી પ્રભુ. મહા એટલે વિશાળ, મીન એટલે માછલી. તો પુરુષોત્તમે મોટા મત્સ્યનું રૂપ ધારણ કર્યું હતું. આ સ્વરૂપ ઘણું અલૌકિક હતું અને પ્રભાવશાળી પણ હતું. 636મું નામ છે અબ્ધિ સંશ્રય. સમુદ્રમાં જેમનું સ્થાન છે એવા પ્રભુ. પ્રભુને પ્રલય વખતના સમુદ્રમાં વિહાર કરવાની ઈચ્છા થઈ. તે ઈચ્છાને અનુસરી પ્રભુએ મત્સ્ય રૂપ છે લીધું અને મત્સ્ય રૂપે પ્રલયના આરવણ સમુદ્ર છે એના જળમાં પ્રવેશ કર્યો છે. એટલે પ્રભુ આ સમુદ્રના જળમાં પ્રવેશ્યા હતા. બિપિનભાઈ ડોગરિયા, જયશ્રીબેન થાનકી, જ્યોત્સનાબેન ધામેચા, લીનાબેન પટેલ, મહેશભાઈ વસોયા, કાંતાબેન કોઠડિયા, સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. 129મો આપણે શ્લોક લઈએ. સત્યવ્રત પ્રિયો ગોપ્તા મત્સ્ય મૂર્તિ ધૃત શ્રુતિઃ શૃંગબદ્ધ ધૃત ક્ષોણી સર્વાર્થ જ્ઞાપકો ગુરુઃ. 637મું નામ સત્યવ્રત પ્રિય. સત્યવ્રતના પ્રિય. સત્યવ્રત રાજા હતા અને સત્ય જ જેમનું વ્રત છે એવા આ રાજા હતા. તો એક વખત બ્રાહ્મણ નામે નૈમિતિક પ્રલય થયો અને આ સમયે સત્યવ્રત રાજા જેવો ઉદાર અને ભગવતપરાયણ હતા, રાજર્ષિ હતા, તે કેવળ જળ પીને તપસ્યા કરતા હતા. વર્તમાન કલ્પમાં તે સૂર્યપુત્ર શ્રાદ્ધ દેવથી વિખ્યાત થયો અને ભગવાને તેમને વૈવસ્વત મનુછય બનાવ્યા. આમ સત્યવ્રત રાજાના પ્રિય પ્રભુ છે અને સત્યવ્રત પ્રભુને પણ ખૂબ જ પ્રિય છે. 638મું નામ છે ગોપ્તા. રાજા અને ઋષિઓનું રક્ષણ કરનાર. જલ પ્રલય થયો અને તે વખતે સત્યવ્રત રાજા અને સપ્ત ઋષિઓ ડૂબી જાય, પણ પ્રભુએ મત્સ્ય રૂપથી રાજા અને ઋષિઓનું રક્ષણ કર્યું. 639મું નામ છે મત્સ્ય મૂર્તિ ધૃત શ્રુતિઃ. એટલે મત્સ્ય મૂર્તિ ધરી અને શ્રુતિઓને ધારણ કરનાર. પ્રલયના સમયે બ્રહ્માજીને ઊંઘ આવતી હતી અને તે સમયે તેમના મુખમાંથી વેદ નીકળી ગયા. હયગ્રીવ નામના દૈત્યે યોગ બલિથી તે ચોરી લીધા અને પ્રભુએ એ જાણ્યું કે આવું થયું ભાઈ, આને ચોર્યા. એટલે વેદોને બચાવવા પ્રભુએ છે મત્સ્ય અવતાર લીધો. કોને બચાવવા? વેદોને.
640મું નામ છે શૃંગબદ્ધ ધૃતક્ષોણી, શિંગડા પર પૃથ્વીને બાંધનાર. ભગવાને સત્યવ્રત રાજાને કહ્યું, આજથી 7મા દિવસે પ્રલય છે એ સમુદ્રમાં બધું ડૂબી જશે અને તે વખતે એક નાવ તમારી પાસે આવશે. તે વખતે સપ્ત ઋષિઓ, પછી બીજ તથા સૂક્ષ્મ શરીરો લઈ અને નાવમાં તમે ચડી જાજો. પ્રચંડ આંધી આવશે અને તે વખતે હું મત્સ્ય રૂપે છે આવીશ, પ્રભુ કે, અને તમે વાસુકી નાગ વડે છે એ નાવને મારા શિંગડા સાથે બાંધજો. તો બ્રહ્માજીની રાત રહેશે ત્યાં સુધી હું તમને નાવમાં બેસાડીશ અને સમુદ્રમાં વિચરણ કરીશ. આમ પ્રભુએ ડૂબતી પૃથ્વીને છે એ તરતી રાખી. 641મું નામ છે 4 પુરુષાર્થોનું જ્ઞાન આપનારા. પ્રભુએ સત્યવ્રતને કહ્યું, સમુદ્રમાં હું વિચરણ કરીશ, તમે નાવમાં હશો. તે સમયે તમે જ્યારે પ્રશ્ન કરશો ત્યારે હું તમને ઉપદેશ આપીશ. મત્સ્ય રૂપે સત્યવ્રતને 4 પુરુષાર્થોનું જ્ઞાન આપ્યું. 642મું નામ છે ગુરુ. તો મત્સ્ય ભગવાન ગુરુ રૂપ થયા. સત્યવ્રતને તત્વોનો ઉપદેશ કર્યો. સત્યવ્રત રાજાએ ભગવાનની સ્તુતિ કરી છે અને તેમાં પ્રભુને ગુરુ સ્વરૂપે કહ્યા છે. તો 53 સુધીના જે 8 શ્લોકો છે એમાં આ સ્તુતિ છે અને તેને ગુર્વષ્ટકમ કહે છે. અને ત્યાં કહ્યું છે કે આપ જ પરમ ગુરુ છો, ગુરુજનોના પણ ગુરુ છો. એટલે આપણે કહીએ છીએ કે ત્વમેવ માતા, ત્વમેવ પિતા, ત્વમેવ બંધુ, સખા ત્વમેવ. તો બધું જ છે એ પ્રભુ જ છે. તો 8મા સ્કંધના 538 નામથી લઈ અને 642 નામ અહીં આપણે પ્રભુ કૃપાથી સંપન્ન કર્યા છે. હસુબેન પટેલ, સ્વાગત છે આપનું. મનીષાબેન અઘેરા, સ્વાગત છે. વિનોદભાઈ, જય હો. ગીતાબેન ગજેરા, સ્વાગત છે. ગોપાલભાઈ ગુમલિયા, જય હો. કૃષ્ણાબેન, જય હો. મા ભાઈ વાહ. સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે. હા, અને સત્સંગના પ્રતાપથી જ શ્રી વલ્લભ કુલની સન્મુખ થવાનો અવસર છે પ્રાપ્ત થાય છે. અને કૃષ્ણાબેન કહે છે કે આ મારો પોતાનો અનુભવ છે કે અંગે 8 અંગો છે એ શીતળ બની જાય. સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે. જય હો. તો સત્સંગ છે તો ખૂબ જ દુર્લભ છે, પ્રભુ કૃપાથી પ્રાપ્ત થાય. જે ભાગ્યવાન હોય એમને સત્સંગ છે એ પ્રાપ્ત થાય. કૃષ્ણાબેન ખૂબ ભાગ્યશાળી બન્યા. જો એને સત્સંગનું ફલ એ કહે છે કે મને મળ્યું છે કે હું છે શ્રી વલ્લભકુલનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકી. જય હો. એનો અનુભવ છે આપણને શેર કર્યો, ખૂબ જ સુંદર. કિશોરભાઈ ધડુક, કાશ્મીરાબેન ધડુક ગોંડલથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ખૂબ જ સુંદર સ્વાગત છે આપનું. માધુરીબેન મિસ્ત્રી, જય હો. હેમાબેન ગુજરાતી, આપનું પણ સ્વાગત છે. જય હો. તો 9મ સ્કંદ નામાની શ્રી ભાગવત છે એમના 9મા સ્કંદનું આપણે અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ, પ્રારંભ કરીએ. તો શ્રી ભાગવતના 9મા સ્કંદનું નામ છે એ ઈશાનું કથા લીલા છે. ઈશાનું કથા શ્રી ગોવર્ધનનાથજી છે એનો તે વામ સ્તન છે, ડાબો સ્તન છે. અને તેમાં 2 પ્રકરણો છે, એક સૂર્યવંશ અને બીજો છે ઈ ચંદ્રવંશ. અને તેમાં કુલ 24 અધ્યાયો છે. હા, ઈશાનું કથા લીલા. વિનોદભાઈ, આભાર તમારો. કિશોરભાઈ, તો આ સ્કંદના પ્રથમ અધ્યાયમાં સૂર્યવંશમાં ચંદ્રવંશની કથા છે. અહીં સૂર્યવંશના વૈવસ્વત મનુના પુત્ર છે
એ શુદ્ધ મન્નની કથા છે અને પુરુરવા જન્મથી આપણે ચંદ્રવંશનો આરંભ છે એમ બતાવે છે. તો સૂર્યવંશ પ્રકરણમાં 12 અધ્યાયો છે અને ચંદ્રવંશ પ્રકરણમાં 11 અધ્યાયો. હવે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ સ્કંદના ભગવદ નામો આપણે બધા જોઈએ. 130મો શ્લોક. ઈશ સેવક લીલાત્મા સૂર્યવંશ પ્રવર્તક સોમવંશોદ્ભવ કરઃ મનુપુત્ર ગતિપ્રદ. ઈશ સેવક લીલાત્મા એ 643મું નામ. ઈશ અને સેવકોના ચરિત્રો સ્વરૂપ પરમાત્મા. ઈશ એટલે પરમેશ્વર અને સેવકો એટલે તેમના ભક્તો. શ્રી કૃષ્ણની આ 7મી લીલા છે. ભગવાનના વિવિધ અવતારો અને એમના પ્રેમી ભક્તોના વિવિધ આખ્યાનોની આ કથા એટલે ઈશાનું કથા. ઈશ સેવ્ય છે અને ભક્તજનો સેવક છે. આ બંનેના લક્ષણ રૂપ લીલાના આત્મા સ્વરૂપ પરમાત્મા છે. અને 644મું નામ સૂર્યવંશ પ્રવર્તક. સૂર્યવંશના પ્રવર્તવનારા, સૂર્યથી પ્રકટ થયેલા વંશની પ્રવૃત્તિ કરનારા પ્રભુ જ છે. પ્રથમ ભગવદ રૂપ નારાયણ, તેમાંથી બ્રહ્માજી, તેમના માનસ પુત્ર મરીચી અને તેમના પુત્ર કશ્યપ, કશ્યપ મુનિના પત્ની અદિતિ છે. અને તેમના દ્વારા ભગવાન વિવસ્વાન એટલે કે સૂર્યનારાયણ છે એ પ્રકટ થયા. અને તે પછી મનુ વગેરે મનુષ્યો તે વંશમાં થયા છે. આમ મૂળ બીજ રૂપે પ્રભુ જ છે. આપ જ સૂર્યવંશીની પુત્રી રૂપ પરંપરાની પ્રવૃત્તિ કરે છે. સૂર્યવંશની ઉત્કર્ષપૂર્વક આજીવિકા ચલાવે છે અને સૂર્યવંશ ઉત્પન્ન કરી આ ભૂમિમાં આ વંશનું સ્થાપન કરે છે. 645મું નામ છે સોમવંશોદ્ભવ કરઃ. ચંદ્રવંશનો પ્રાદુર્ભાવ કરનારા પ્રભુ. જો સૂર્યવંશમાં સરિયાતી નામના રાજા થયા અને તેમણે વંશવૃદ્ધિ માટે યજ્ઞો કર્યા. તેમની પત્નીના સંકલ્પમાં ફેરફાર થયો. આથી પુત્ર થવાના બદલે પુત્રી થઈ અને તેનું નામ છે ને ઈલા રાખ્યું. સરિયાતી રાજાએ કુલ ગુરુ વશિષ્ઠને વિનંતી કરી અને વશિષ્ઠે મહાદેવની કૃપાથી ઈલા કન્યાને કુમાર બનાવ્યો. ઈલા કન્યાને કુમાર છે બનાવ્યો. તો આ કુમારનું નામ છે એ શુદ્ધમન રાખ્યું છે. અને એકવાર તે અંબિકા વનમાં આવ્યો. આ વન મહાદેવથી શાપિત હતું. આથી રાજકુમાર છે ને ફરી પાછો સ્ત્રી રૂપ થઈ ગયો અને સ્ત્રી રૂપે વનમાં ફરતા તેને બુદ્ધ દેવનો સંયોગ થયો. બુદ્ધ છે ને ચંદ્રનો પુત્ર છે. બુદ્ધ અને સ્ત્રી રૂપ આ જે કુમાર છે એના સંયોગથી પુત્ર ઉત્પન્ન થયો અને તેનું નામ પુરુરવા રાખવામાં આવ્યું. અને આ રીતે ચંદ્રવંશના ઉત્પત્તિના સ્થાનરૂપ ઈલા છે તે પ્રકટ કરનારા ભગવાન છે. અને આમ ભગવત ઈચ્છાથી જ ચંદ્રવંશનો ઉદ્ભવ થયો છે. તો અહીંયા ટ્રાન્સજનરેશન અત્યારે જે ચાલે છે એ અહીંયા આપણે અગાઉ થઈ ગયું છે. વૈષ્ણવ આમાં વિચારો તમે જોવો તો 646મું નામ છે મનુપુત્ર ગતિપ્રદ. મનુના પુત્ર પુરુષદ્રને સદગતિ આપનારા. તો સુધમને પુરુરવાને રાજ્ય આપ્યું. પછી તે વનમાં ગયો. આથી મનુએ યમુના કિનારે 100 વર્ષ તપ કર્યું. ક્યાં કર્યું? યમુના કિનારે કર્યું. અને પ્રભુએ તેમને 10 પુત્રો આપ્યા. તે પૈકી એક છે પૃષદ્ર. તો પૃષદ્ર હતા અને પૃષદ્ર ગુરુ વશિષ્ઠની ગાયની સેવા કરતો હતો. એક રાત્રે ગૌરક્ષા ઈ કરતો હતો અને વિરાસન વાળીને બેઠો હતો
વરસાદ વરસતો હતો, અચાનક ત્યાં વાઘ આવ્યો એટલે ગાયો બધી ગભરાઈ ગઈ, ભાભરવા લાગી અને પૃષદ્ગળે તલવારથી વાર કર્યો. અંધારામાં કપિલ વર્ણની વાછરડી મરી ગઈ અને વાઘનો કાન કપાયો. તો ગભરાઈને પછી જતો રહ્યો. સવારે વાછરડી એને મરેલી જોઈ અને એ ખૂબ જ દુઃખી થયો. એટલે ગુરુએ તેને કર્મથી શુદ્ર થવાનો શ્રાપ દીધો, કારણ કે વાછડી છે એનાથી છે મૃત્યુ પામી. એટલે ગુરુનો શ્રાપ પ્રાપ્ત થયો. તો પૃષગ્ર જ્ઞાન તૃપ્ત હતો. વનમાં ફરતા તેણે દાવાગ્નિમાં પછી પ્રવેશ કર્યો અને બ્રહ્મગતિ પ્રાપ્ત કરી. તો પ્રભુ જ આ સદગતિ આપનારા છે. જય હો વિનોદભાઈ, દિનેશભાઈ કણસાગરા, સ્વાગત છે આપનું. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા, સ્વાગત કરું છું આપનું. વાહ ભાઈ વાહ. લલિતાબેન શું કે છે? આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આનંદની લહેર, આજ આનંદની લહેર. વાહ ભાઈ વાહ. તો અહીંયા પણ જો યમુનાજીના કાંઠે છે એમને તપ કર્યું ને, ત્યાં એમને 10 પુત્રોની પ્રાપ્તિ થઈ. પ્રભુએ એને 10 પુત્રો અપાવ્યા. એટલે યમુના મૈયાની જ્યાં કૃપા દ્રષ્ટિ ખાલી પડે ને એટલે જીવનો ઉદ્ધાર જ છે. તો સર્વ સિદ્ધિઓ આપનારા, ઘણું બધું ફળ આપનારા છે એ શ્રી યમુનાજી છે. તો આવી માતા આપણી યમુના છે. હમણાં મધર્સ ડે ગયો ને, તો આપણા વૈષ્ણવોની બધાની માતા તો એક જ, શ્રી યમુના મહારાણી. તો આપણે બધાની મૈયા છે. તો આ યમુના મૈયાના ગુણગાન છે સતત ગાયા કરીએ ને તો આપણા પ્રભુને આપણે ખૂબ જ પ્રિય થાય. એટલે પ્રભુને વહાલું થવું હોય, પ્રભુના પ્રિય બનવું હોય તો મહારાણી યમુનામાના ગુણગાન ગાવા, યમુના મૈયાને રીઝવવા. તો ચાલો વૈષ્ણવો સાથે મળી અને મૈયા યશોદા, મૈયા યમુનાને આપણે રીઝવીએ. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા, મૈયાને રીઝવવા, માતા યમુનાને રીઝવવા. હાલો રે હાલો યમુના મૈયાને રીઝવવા, મૈયા યમુનાના દર્શન કરવા. ભક્તિ રે કરવી ભવ પાર રે તરવા. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા. આ તીર ગંગાને પેલે તીર જમુના, વચમાં કાનુડો રાસ રમાડે. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા. રામણ રેતીમાં પાડી પગલિયું, યમુના ઘાટે હો સૈયરુને મળવા. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા. આજ રે આનંદ ભયો મહારાણી યમુના, મહારાણી યમુના ઘણા રે વધામણા. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા. મોર મુકટને પીળા રે પીતાંબર, હે રાસ જોવાયા ભોળા રે શંકર. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા. વૈષ્ણવ જનને મૈયા છે વાહલા, નિસ દિન રટીએ યમુના રે મૈયા. હાલો રે હાલો મૈયા યમુનાને રીઝવવા. મૈયાને રીઝવવા હો માતાને રીઝવવા. હાલો રે હાલો માતા યશોદા પાસ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
જય હો હેમાબેન ગુજરાતી. વૈષ્ણવનો સંગાથ તનમનના દોષ જાય અને મિથ્યા પ્રપંચ જાય ટળી. જોશનાબેન જય હો. વિનોદભાઈ આભાર. વૈશાલીબેન દિલીપભાઈ જય હો, સ્વાગત છે આપનું. વિઠ્ઠલભાઈ ગોંડલિયા સ્વાગત છે. જયશ્રીબેન, જયેશભાઈ રૂપાપરા આપનું સ્વાગત છે. જયેશભાઈ રૂપાપરા. પાવતીબેન ઠુમર સ્વાગત છે. ગિરીશભાઈ પરીખ, કૌશલભાઈ કડિયા, અમીબેન સૂચક, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. જય હો. તમે એકદમ સતત કાર્યરત રહો છો અને સતત બધા વૈષ્ણવની જેમ જોડાયેલા રહ્યો છો વિનોદભાઈ ગજર, એટલે તમારું લિસ્ટમાં છે, નામ આવી ચૂક્યું છે ટોપ 10માં. ખૂબ જ સુંદર. ગીતાબેન, જગદીશભાઈ સોમૈયા, અમરીશભાઈ છત્રાળા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. મંજુબેન ગુણા આપનું પણ સ્વાગત છે. સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય.